જય ભીમ સાથીઓ, મારી સાથે નરેન્દ્રભાઈ રાઠોડ અને હું રમેશ મુછડિયા આજે રતનપરની અંદર સ્મશાનની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવામાં આવી. લોકોના જે બાળકો છે પણ જે લોકો છે એમના મનમાં અને મગજમાં જે ડર છે ને એ ડર નીકળી જાય અને અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસ જે છે એ નીકળી જાય માટે એ હેતુથી આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. જો આ વિડીયોની ઝલક. આપણા રતનપરની ગામની અંદર સ્મશાનની અંદર જ્યાં પ્રથમ વખત લગભગ ગુજરાતની અંદર તમે પ્રથમ વખત જોયું છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સ્મશાનની અંદર સ્થાપિત કરવામાં આવી હોય અને ખૂબ જ સરસ કામ. કેમ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે ને અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસ દૂર રાખવાનું કહ્યું છે. લોકો ડરતા હોય સ્મશાનની અંદર જતા કે ત્યાં ફલાણું કઈ થાય, ઢીકલું થાય, આ થાય, તે થાય, પણ સ્મશાનમાં આવતા થાય ને તો બધો ડર જાતો જાય. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આપણે જોયું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર 1947 ની અંદર બંધારણ લખ્યું. બધાને ખબર છે, કોઈ અજાણ્યા નથી. 2 વર્ષ 11 મહિના અને 18 દિવસની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણ ઘડીને સરકારને સોંપ્યું અને બાબા સાહેબ એટલું એમ કહ્યું, બંધારણ આપીને કહ્યું કે જો હું આ બંધારણ સરકારના હાથમાં સોંપું છું પણ સરકાર હકલવાવાળી કેવી છે. જો સરકાર હકલવાળી જે ખરાબ હાથ હશે એના હાથમાં મારું બંધારણ, મેં ગમે એટલું સારું બંધારણ લખ્યું છે પણ હકલવાળો ખરાબ વ્યક્તિ હશે, એના હાથ ખરાબ, એ વ્યક્તિ ખરાબ હશે તો મારું બંધારણ શેઠ અંત સુધી ખરાબ જ સાબિત થશે. પણ બાબા સાહેબે એવું કીધું કે મેં બંધારણ ગમે એટલું ખરાબ લખ્યું હોય છે પણ એને હકલવાળો સારા વ્યક્તિના હાથમાં બંધારણ જાય ને તો અંત સુધી મારું બંધારણ સારું સાબિત થશે. આ કહેવાનો અર્થ એટલે છે કે બંધારણની અંદર આજે કોઈ કોર્પોરેટર બનતું હોય, સરપંચ બનતું હોય, સભ્ય બનતું હોય, ધારાસભ્ય બનતું હોય, મેયર બનતું હોય, તમામને હક ડોક્ટર બાબા સાહેબ બંધારણમાં આપ્યો છે. આપ્યો છે કે નથી આપ્યો? 1947 ની પહેલા કોઈ એવો વ્યક્તિ ગયો કે કોઈ પ્રમુખ બન્યો હોય, કોઈ નહીં, માત્ર ને માત્ર રાજાનો છોકરો, રાણીના પેટે રાજાનો જન્મ થાય એટલે રાજાનો છોકરો રાજા બને. પણ બાબા સાહેબે એવું લખી દીધું કે આવા મતપેટીની અંદરથી રાજા પબ્લિક ચૂનશે. પબ્લિક મતપેટીની અંદરથી રાજાનું ભવિષ્ય કોણ રાજા બને છે એ ચૂંટાઈને લઈ આવશે. બરોબર ને? એટલે આપણે પબ્લિક લોકશાહી દેશ થયો. હવે કદાચ કોઈ બાબા સાહેબના વિરુદ્ધ હિત જ્ઞાતિના હોય તો આપણે બંધારણમાં આપણે પ્રમુખ કોઈ એવું નથી કે માત્ર અનુસૂચિત જાતિને જ બને છે. સરપંચ એવું કોઈ નથી કે માત્ર અનુસૂચિત તમામ સમાજના બને છે. એ બાબા સાહેબને બંધારણના હિસાબે બને. બરોબર ને સીકે સાહેબ? કે પછી મુખ્યમંત્રી, અત્યારે મુખ્યમંત્રી પટેલ છે, બરોબર છે, તો બાબા સાહેબને બંધારણના હિસાબે બને છે. છતાં પણ બાબા સાહેબથી અમુક જાતિવાદી લોકો એને મગજમાં એવું ઠૂસું કરી ગયું, હજી એની પ્રતિમાઓ પાડે છે, હજી એની આંગળીઓ કાપી વાળે છે, એના ચશ્માઓ ઉતારી દે છે. એના મગજમાં શું ઠૂસું કરી ગયું છે? તમે બાબા સાહેબના ચોપડાઓ વાંચો યાર. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અમેરિકા કોલંબિયા યુનિવર્સિટીની અંદર તમે ક્યારેક જોવો, 300 વર્ષના ઇતિહાસમાં અવ્વલ નંબર વિદ્યાર્થી, હજી સુધી કોઈ નંબર 1 વિદ્યાર્થી નથી થયો 300 વર્ષના ઇતિહાસમાં. માત્ર ને માત્ર આપણે દલિતો સુધી જ આ લોકોએ સીમિત રાખે. દલિત એટલે કોણ એ પણ આ લોકોને ખબર નથી. બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, શૂદ્ર કોઈ પણ હોય, એમાંથી શોષિત, પીડિત, વંચિત કોઈ પણ સમાજનો XYZ કોઈ પણ સમાજનો હોય, એ શોષિત, પીડિત, વંચિત હોય એને દલિત કહેવાય. માત્ર ને માત્ર અનુસૂચિત જાતિ સમાજ દલિત ન કહેવાય. આટલું એક આ લોકોને સમજવું જોઈએ. આપણે હજી તો ઘણા મિત્રો 2 શબ્દ કહેવાના છે, થોડો ટાઈમનો અભાવ હોય. સિક્કી સાહેબ છે, નરેન્દ્રભાઈ રાઠોડ છે, આપણા ડાભી સાહેબ છે, બાપાઈ ડાભી છે, એટલે 2 હાથ જોડીને વિનંતી કરું છું કે તમામ લોકોમાં જાગૃતિ આવે એવો એક જાગૃતિ ફેલાવે. જય ભારત, જય ભીમ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના ચરણોમાં હું વંદન કરું છું. અને આજે ખૂબ જ આનંદનો દિવસ છે કે એટલી બધું આનંદ થાય છે અંદર કે આ અંધશ્રદ્ધામાંથી દૂર કરવા માટે આ વાણિયા પરિવારને જે મગજમાં જે વાત આવી છે તેને હું ખરેખર ખૂબ આનંદ છે મહેશભાઈ તક કે આજે મહેશભાઈએ જે આ કાર્ય કર્યું છે કે આજે શમશાનની અંદર જે પ્રતિમાનું અનાવરણ થાય અને આ અંધશ્રદ્ધામાંથી મુક્તિ મળે. ખૂબ ખૂબ આભાર વાણિયા પરિવારનો કે આ જે કાર્ય કર્યું છે સરસ મજાનું અને સમાજને એક સારો સંદેશો જશે. અને ઘણી બધી
રમેશભાઈ અને અમારા ડાભી સાહેબે વાત કરતી હતી, પણ છતાંય મારું જે દુઃખ છે ને એ મારા જે સમાજ પાસે રાખવું છે કે આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એવા વ્યક્તિ થઈ ગયા કે વિશ્વની અંદર એની કોઈ તુલના નથી, એવો વ્યક્તિ, અને આપણે એનું પરિવાર છીએ, અને આપણે નશાની અંદર, તો મારે આજે નશા મુક્તિ વિશે વાત કરવી છે કે જ્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણા માટે આટલું બધું કર્યું છે, આ પૂરા દેશ માટે તો કામ કર્યું જ છે એને, પૂરા વિશ્વ માટે કામ કર્યું છે. આજે વિશ્વની તમને ખબર 183 દેશોની અંદર આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાઓ અનાવરણ કરવામાં આવી છે, અને કોઈ એરિયા વાઇઝ કરવામાં નથી આવી, કોઈ એક જ્ઞાતિએ નથી કરવામાં આવી, પણ એની સરકારી કચેરીઓની અંદર મૂકવામાં આવી છે. શું કામ આવી? એને શું એની ગણતરી હશે? એની ગણતરી આપણે જેના પરિવારમાંથી છે, એના પરિવારમાંથી આપણે બધા, છતાંય આપણે એમાંથી 3 સૂત્રોમાંથી એક પણ સૂત્રો નથી લઈ શકતા. એટલે સમાજની અંદર ખૂબ દુઃખ છે કે આજે એરિયા આપણે સમાજની અંદર દારૂ રેલમ છલમ વેચાઈ ગયો છે, એના જવાબદાર આપણે જ છીએ. એટલે એક વાત મારી નોંધ છે કે પોતાના જે વિસ્તારોની અંદર આ થતું હોય એનો વિરોધ કરવો જ જોઈએ આપણે વિરોધ. આજે મારા 6 બૂથ છે, મારા 6 બૂથમાં કોઈ વેચે દારૂ. કણકોટ ગામના મારા 6 બૂથ આવે, કોઈની તાકાત હોય તો કોઈ વેચી લે, કોઈ અને આવે વેચવાની એક પોટલી લઈને આવે, એવું આપણે દરેકને વિચારવું પડશે. એક માણસ કાંઈ કરી શકવાનું નથી. આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આવડું મોટું જ્ઞાન આપણને આપ્યું છે, છતાંય આપણે એમાંથી બહાર નથી નીકળતા. તમાકુ ખાઈ જઈને, ફાકે ખાઈ જઈને, પિસ્તોલ પી જઈને, દારૂ પી જઈને, વ્યભિચાર કરી છે, જે નથી કરવાનું એ કરી છે. અને અમારા ગુરુ સમાન છે સીકે સાહેબ, અમે એની પાસેથી બોધ લીધો છે, ખૂબ બોધ લીધો છે. અમારા ડાભી સાહેબ છે, ખૂબ અમે બોધ લીધો. ડાભી સાહેબે મને કીધું હતું કે તું કંઈક બનીશ ભાઈ, કંઈક કરીશ ખરા, એવું મને કીધું છે. કીધું તું ને સાહેબ, એને મને કીધું 17માં કીધું હતું, મને 17ની ચૂંટણીમાં મને કીધું છે કે આ કંઈક કરશે. તો આપણે એના વિચારો લેવાના જ નહીં, કરવાનું જ નહીં. કાયમિક માટે આપણે ફાક્યું, બીડી, પિસ્તોલો, વ્યભિચાર, રખડવું, ફાટકવું, કામ ધંધે જવું નહીં, આપણા વાલીઓનો સંસ્કાર તરીકે આપણા વડીલોનો આદર નહીં કરવાનો, જેમ તેમ બોલવું. આપણા વિસ્તારોની અંદર લોકો કોઈ નથી જતા, આવી પરિસ્થિતિ થઈ ગઈ. શું કામ થઈ? આપણા વિસ્તારોમાં એટલો દારૂ વેચાય છે, પોલીસ નથી જતી. પોલીસને લઈ તો ઓલા બધા ભેગા થઈને પોલીસને મારે, પોલીસને ભગાડે. આ કાયદાના રક્ષક છે અને તમે એના વંશજો છો. આ દુઃખની લાગણી છે. કાયદાનું રક્ષણ કરવાનો આપણો અધિકાર છે, આપણે કરવો જોઈએ. એના બદલામાં આપણે એનો કાયદાનો તોડવા નીકળ્યા છીએ. ખૂબ દુઃખની લાગણી છે. જ્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને જ્યારે દેશ માટે ને આપણા માટે કામ કરતા હતા, ત્યારે એના છોકરાઓ એને બોલાવતા નહોતા, એના દીકરા એને બોલાવતા નહોતા કે ભાઈ આ તો આપણા માટે કંઈ કર્યું જ નથી આ વ્યક્તિએ. પણ જ્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું દેહાંત થઈએ ત્યારે એના છોકરાઓને ખબર પડે, સ્વયંભૂ લોકો 5 લાખ લોકો મુંબઈ ઘેરી લીધું. ત્યારે નહોતું કાંઈ કોઈ ટ્રેનું, એટલી નહોતા પૈસા, નહોતી બસું, લોકો પગ પાડે ચાલીને પહોંચ્યા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું દેહાંતથી અમારે જવું જોઈએ. આજે અમારો જીવ વયો ગયો છે, અમારો આત્મા વયો ગયો છે. કારણ કે જે લોકો સમૃદ્ધ હતા એને કાંઈ નહોતું આને લેવા દેવા, પણ જે લોકો એસસી ઓબીસીના લોકો ખાસ કરીને તો એ લોકોને દુઃખ હતું. અને આ વિડીયો છે, આપણે કોઈ બની બનાવેલી વાતો નથી. લોકો સ્વયંભૂ રડે છે, જોઈએ એટલે આપણે એમ થઈ જાય ઓહો આટલું બધું. ક્યારે કીધું હોય? ત્યારે ટીવી નહોતું, છાપા નહોતું, આપણું કોઈ છાપતું નહોતું, કોઈ છાપવા તૈયાર નહોતું. અત્યારે તો આપણી પાસે આ છે, મોબાઈલ છે, કોઈ ન છાપે તો કાંઈ નહીં, પણ એ છાપશે. સોશિયલ મીડિયા છે, અને એ વિદેશનું છે, ઇન્ડિયાનું નથી કાંઈ. એટલે કોઈ એમ કહેતું હોય કે ઇન્ડિયાએ કાંઈ દલિતોને આપ્યું જ નથી. હવે હંમેશા એવું કીધું તમને અનામત આપી, અનામત આપી, પણ અમને ભેટ નથી આપી, અનામત અમને દાન નથી આપ્યું. એ અમને બદલામાં આપી છે તમે, અને તમે નથી આપી. એ અમારો હક હતો ને અમે લઈ આવ્યા છીએ, અને એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર લઈ આવ્યા છે. હો, ખાલી વાતું ના કરો. ઘણા તમને દાનમાં આપી, તમને અનામત આપી, આ આપ્યું. ક્યાં તમે અનામત અમને આપી છે? અમને નથી મળ્યું. આજે અમે હકદાર હતા ને મળ્યું નથી અમને. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને એવું હોત તો અમને 7% શું કામ આપે?
અને એસટી સમાજને 15% શું કામ આપે? એસટી સમાજમાં તેનો જન્મ નહોતો થયો. અત્યારે મને કહો તો મારા છોકરા માટે હું કરું, મારા સમાજ માટે ન કરું. મારા છોકરા માટે પહેલું કામ કરું, મારા છોકરાને કંઈક મળી જાય. એને જેવું તો હતું નહીં. એના બાળકો માટે તેને રાખ્યું નહોતું કાંઈ. એના બાળકો તો વયા ગયા હતા બધા આપણા માટે, દેશ માટે વયા ગયા હતા. ખાલી વાતું કરે છે. અનામત તમને આપી, અમને હું તમે આપ્યું છે? નથી આપ્યું અમને. તો પછી આજે અમને તમે આપ્યું જ હોય તો અમને 7% આપ્યા. તમે એસટી સમાજને 15% આપ્યા. શું કામ આપ્યા બાબા સાહેબે? કે બધીની જે હતી વાત એ પ્રમાણે બાબા સાહેબ આંબેડકરે તુલના કરી કે નહીં આ વ્યક્તિને આટલું જ મળવું જોઈએ, આટલું જ મળવું જોઈએ, આટલું જ મળવું જોઈએ. એ લોકો આજે જંગલની અંદર હતા, ખૂબ દુઃખની લાગણી સાથે. અને અત્યારે એ જ લોકો, એસટી સમાજના લોકો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જ્યારે આદિવાસી દિવસ મનાવવામાં આવે છે ત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું ચિત્ર પણ નથી રાખતા. એ બાબા સાહેબનો ફોટો રાખવા માટે તકલીફ પડે, નથી સાચી વાત સમજાતી. એના નેતાઓ સમજાવતા નથી કે ભાઈ આ કોના હિસાબે 15% છે, કોના હિસાબે તમે જંગલમાંથી ગામમાં આવ્યા છો. હજુ પણ આજે તમે આવવા જાઓ, આ તમે જંગલ વિસ્તારોમાં જાઓ, એની પરિસ્થિતિ આજે આદિવાસી લોકોની ખરાબ છે. હજી પણ એને કાંઈ જ્ઞાન નથી, છતાંય નથી. એને નેતાઓને સમજાવતા નથી કે આજે કોના હિસાબે તમે આવ્યા છો. આજે ખૂબ દુઃખની લાગણી છે. અને મારે ખરેખર તો સમાજને તો ખૂબ કહેવું છે, ખૂબ વિચારું છું, ખૂબ રડું છું કે આટલું બધું સમાજમાં તો દુઃખ કેમ? અમને ફાંકી ખાવાનો શોખ નહીં હોય? અમે તો હાવ એટલે હાવ એવા સમાજમાંથી, હાવ એવા ઘરમાંથી આવ્યા છીએ, હાવ કે રહેવાનું ઠેકાણા નહોતા એવા સમાજ, એવા ઘરમાંથી આવેલા. છતાંય મારા બાપુજી, મારા ભાઈઓ બધાય વ્યસની હતા. છતાંય હું કામ નથી મેળવી, નથી કરવાનું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પહેલાંથી વાંચ્યા છે, ન કરાયા. મારા બાળકોને ન કરવું જોઈએ, મારા ઘરમાં કોઈએ ન કરવું જોઈએ. તો આજે એક કસમ ખાવાની છે આપણા બધા લોકોને કે ખરેખર જો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના આપ લોકો બધા વંશજો હોય તો આ વ્યસન મુક્તિથી દૂર રહેજો. ઘણું બધું કહેવું છે, અને જે ઘણા બધા 2-3 વક્તાઓ છે સારા છે, અમારા ગુરુ એટલે કે સીકે સાહેબને સાંભળવા જેવા છે, એને બિરદાવવાના છે આપણે. ચાલુ નોકરી આજે સમાજનું કામ કર્યો વ્યક્તિ એક હોય ન હોય, અનેક ન હોય. એના સીકે દરેક કાર્યક્રમોની અંદર હાજરી આપેલી એમને, સમાજના કાર્યક્રમોમાં. એને બાયડી, છોકરા, પૈસા બધું છે, છતાંય સમાજની વેદના સાંભળી છે. બાપા એને બધા દરેક કાર્યક્રમોમાં મને અંદર હાજર હોય ને. અમારે રમેશભાઈ તો બધામાં છે, ટોટલ જગ્યાએ તમે જ્યાં જાવ ત્યાં રમેશભાઈ હોય, એ મળે જોવા જવું. ઠીક છે, ઘણી બધી વાતો કરવી છે અને મને આમંત્રણ આપ્યું વાણિયા પરિવાર તરફથી. અને ભારતમાં સાક્ષરતા જનક મહાત્મા જ્યોતિબા ફૂલેના ચરણોમાં કોટી કોટી વંદન કરી ભારતીય અનામતના જનક છત્રપતિ સાહુજી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન કરી તેમજ ભારતના જેનું તમામ ક્ષેત્રની અંદર સર્વશ્રેષ્ઠતાના મહાનાયક જેની પ્રતિમાનું આપણે રતનપર ગામે અનાવરણ કર્યું છે, કાર્યક્રમમાં ઉપસ્થિત છીએ. જેને વિદ્યાર્થી કાળમાં જીવન જોવા જાય તો એવા શ્રેષ્ઠ વિદ્યાર્થી, જેના આંદોલનકારી 1917ની અંદર આંદોલનકારીના સ્વરૂપમાં જોવા જાય તેવા મહાનાયક પરમ પૂજ્ય ડૉક્ટર બાબા સાહેબ એક સર્વશ્રેષ્ઠ આંદોલનકારી, એક પત્રકારત્વની ભૂમિકામાં જોવા જાય તો ભારતની અંદર જે વ્યવસ્થા, સામાજિક વ્યવસ્થાની અંદર વર્ણ વ્યવસ્થા હતી, વર્ણ વ્યવસ્થાની અંદર જે દબાયેલો કચડાયેલો સમાજ પૂર્વ આયોજિત ષડયંત્રપૂર્વક જેને રાખવામાં આવ્યો હતો, એની અવાજ ઉઠાવવા માટેનો જે બ્રિટિશ શાસનની અંદર જેને પહેલો અવાજ ઉઠાવ્યો અને સર્વશ્રેષ્ઠ ભારતની અંદર એવા વર્ગનું પ્રતિનિધિત્વ કર્યું એવા મહાનાયક પરમ પૂજ્ય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બ્રિટિશ વાઇસરોયની અંદર 1939માં બોમ્બે એસેમ્બલીની અંદર જેને આપણું પ્રતિનિધિત્વ કર્યું અને છેલ્લે અંતમાં ભારતીય સંવિધાનના શિલ્પીકાર, કરોડો કરોડો અબજો અબજો સમાજ વ્યવસ્થાના શિકાર બનેલા શોષિત દલિત પીડિત સમાજના મસીહા
પરમ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ચરણોમાં વંદન. જય ભીમ. બાબા સાહેબ આંબેડકર કોઈ વાર્તા નથી. બાબા સાહેબ આંબેડકરના જીવનનું એક એક ક્ષણ, એનું જે 66 વર્ષનું આયુષ્ય, 1891માં એમનો જન્મ અને 1956માં એમનું મહાપરિનિર્વાણ, આની વચ્ચેનો જે એક યુગ આવ્યો, જે યુગ છે એ ત્રિપાંખીય યુગ હતો. શાસક પ્રજા હતી એ બ્રિટિશ શાસક પ્રજા હતી. બ્રિટિશોના હાથમાં ભારતની વ્યવસ્થા, ચાહે અર્થવ્યવસ્થા હોય, રાજવ્યવસ્થા હોય કે બીજી કોઈ પણ વ્યવસ્થા હોય, એ બ્રિટિશ શાસનમાં, બ્રિટિશ વાઇસરોયના હાથમાં. એની નીચે નાના નાના રજવાડુઓ કામ કરતા હતા. પણ બ્રિટિશ વાઇસરોય અને જે નીચલો વર્ગ છે એની વચ્ચેની બહુ મોટું અંતર, કે જેથી કરીને આપણે બ્રિટિશ વાઇસરોય કે બ્રિટિશ સલ્તનતને આપણે સમજી નહોતા શીખ્યા. એની વચ્ચે જે વર્ગ હતો એ ભારતની એક અસમાનતાવાદી સમાજ વ્યવસ્થા હતી. એ સમાજ વ્યવસ્થા ધર્મ આધારિત હતી. ધર્મની અંદર વર્ણાશ્રમ હતો. ધર્મે નક્કી કરેલું કે પહેલા ક્રમ ઉપર કોઈ બ્રાહ્મણ બેસે છે, બીજા ક્રમ ઉપર ક્ષત્રિય બેસે છે, ત્રીજા ક્રમ ઉપર વૈશ્ય બેસે છે જે વેપાર કરે છે, અને ચોથા ક્રમ ઉપર જે શૂદ્ર બેસે છે. હવે જે પાંચમા ક્રમ ઉપર આવે છે, જે તમે જેને એસસી કેટેગરી કહો છો, અનુસૂચિત જાતિ કહો છો, એ શૂદ્ર કેટેગરીમાં પણ નથી આવતા, અતિ શૂદ્ર કેટેગરીમાં આવે છે, જેને બાબા સાહેબે અનટચેબલ કોમ્યુનિટી. અનટચેબલ કોમ્યુનિટી એટલે એવી કોમ્યુનિટી કે જેને ટચ કરવાથી માણસ અપવિત્ર થઈ જાય. એને કોઈ ધાર્મિક સ્થળોમાં જવાનું નહીં, સ્કૂલોમાં જવાનું નહીં, જાહેર સ્થળોમાં પ્રવેશ નહીં. આવા બધા ધાર્મિક પ્રતિબંધો હતા. ધાર્મિક પ્રતિબંધો નામ ધર્મનું આપ્યું હતું, પણ વ્યક્તિના વિચારથી બનેલા પ્રતિબંધો હતા. અને પ્રતિબંધોને જે તે વખતના શાસ્ત્રોના કાયદા હતા, એ કાયદાની અંદર નક્કી કરવામાં આવ્યા હતા. એટલે એ કાયદાની અંદર નક્કી કરવામાં આવ્યા હતા. એમાં ઝેરીલો જો કાયદો કોઈ પણ બાબા સાહેબના આંબેડકરના જીવનમાં અભ્યાસમાં આવ્યો હોય તો મનુસ્મૃતિ હતી. મનુસ્મૃતિના જે કાયદા હતા એ એટલા બધા ઝેરીલા કાયદા હતા વર્ણ વ્યવસ્થા આધારે. એટલે જ્યારે બાબા સાહેબના જીવનમાં અધ્યયનમાં આવ્યું કે ભારતની જે વ્યવસ્થા છે એ એટલી જેને કહેવાય ને કૂટનીતિવાળી વ્યવસ્થા છે, જેની અંદર નિર્દોષ લોકોનો આટલો બધો એની ઉપર અત્યાચાર થાય છે, એનો ભોગ લેવાય છે, એ લોકોને આટલા બધા દુઃખી દરિદ્ર બનાવી નાખ્યા છે. શિક્ષાથી વંચિત, ધન સંપત્તિથી વંચિત, ધંધા રોજગારથી વંચિત, સમાનતાથી વંચિત, સ્વતંત્રતાથી વંચિત, વાણી સ્વતંત્રતાથી વંચિત, કોઈ પણ પ્રકારના માનવ જીવન તરીકેના જે લક્ષણો માનવની અંદર હોવા જોઈએ એવા એક પણ તમામ લક્ષણોથી વંચિત અતિ શુદ્ર સમાજને કરવામાં આવ્યો.